અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સબ્જેક્ટનું લિસ્ટ એ સેકન્ડ ડિપ્લોમા આઈટીવાળા માટે છે, જેમને ખાસ પહેલાં તો બધા સબ્જેક્ટમાં કોની એક્ઝામ જીટીયુની દેવાની છે કે નથી સમજવા માટે જમણી બાજુ તમને 5 કોલમ દેખાશે માર્ક લખેલી. એમાં હેડિંગ જુઓ તો પહેલી કોલમ છે છેલ્લી 5માંથી એમાં ઈ છે, એટલે એ જીટીયુ એક્ઝામ માટે છે. જેમાં 70 લખ્યા છે એની જીટીયુ દેવાની છે, જેમાં 0 છે એની જીટીયુ એક્ઝામ આવશે નહીં. પછીની કોલમનું હેડિંગ છે એમ એટલે મિડ એક્ઝામ, જે તમારી કોલેજવાળા લે છે એ. જેમાં 30 માર્ક લખ્યા છે એમાં તમારે મિડ એક્ઝામ દેવાની છે, 0 છે એમાં મિડ એક્ઝામ દેવાની નથી. પછીની કોલમ જે છે 2 આઈ અને વી. આઈ એટલે સબમિશન અને વી એટલે વાયવા. એમાં જેમાં માર્ક લખ્યા છે એનું સબમિશન વાયવા કરાવવાનું છે, 0 લખ્યા છે એમાં સબમિશન વાયવાની જરૂર નથી. અને ચારેયનો ટોટલ છેલ્લે લાસ્ટ કોલમમાં ટોટલમાં આપેલો છે. હવે તમે સબ્જેક્ટ જુઓ તો પહેલો સબ્જેક્ટ છે મોડર્ન ફિઝિક્સ. એમાં તમારે જીટીયુ મિડ સબમિશન વાયવા કરાવવાના છે અને ફિઝિક્સની બેઝિક ડિટેલ છે જે તમે 11-12 સાયન્સમાં થોડુંક નોલેજ હોવું જોઈએ એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પછી છે સેકન્ડ મેથ્સ, એટલે કે ફર્સ્ટ સેમમાં તમે જે મેથ્સ ભણી ગયા એનો આગળનો ભાગ એપ્લાઇડ મેથેમેટિક્સ, જે બીજા ચેપ્ટર સાથે તમને આગળ સમજાવશે. એમાં તમારે ખાલી જીટીયુ અને મિડ આપવાની રહેશે. ત્રીજો છે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી. એ સબ્જેક્ટમાં તમને એન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિક્સ બધા શીખવાડવામાં આવશે, એમાં પણ ખાલી તમારે જીટીયુ મિડ આપવાની રહેશે. ચોથો છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, નોન ક્રેડિટ કોર્સ, જેનો મિનિંગ થાય કે તમારે ખાલી પાસ કરવાનો છે, એના રિઝલ્ટ ઉપર કોઈ અસર નહીં આવે. ખાલી પાસિંગ માર્ક્સ આવશે તોય કોઈ ગ્રેડ મળશે નહીં, અને બહુ સારા આવશે તોય ગ્રેડમાં ફેર નહીં પડે. અને ખાલી એમાં સબમિશન જ કરાવવાનું છે, એટલે કોલેજના ફેકલ્ટી જે પ્રમાણે કહે એ પ્રમાણે એના લેક્ચર ભરી અને એ તમે સબમિશન ટાઈમે કરશો તો આરામથી પાસ થઈ જશો. પછીના જે 3 સબ્જેક્ટ છે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટર પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ એન્ડ ટ્રેડિશન, આ 3માંથી કોઈ એક સબ્જેક્ટ તમને આપવામાં આવશે. આ 3ય છે એક જ કેટેગરીના છે, 3ય નહીં આવે, 2ય નહીં આવે, 3માંથી એક જ આપશે, કોલેજવાળા નક્કી કરશે. ઓલમોસ્ટ તમને દર વખતે એ જ આપે છે, એટલે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ આપી શકે. જેમાં તમારે જીટીયુ મિડ સબમિશન વાયવા બધું જ આવશે. પણ એ સબ્જેક્ટ તમે જોશો, થોડા ઘણા લેક્ચર ભરીને કે કોઈ પાસે સમજશો શું આવે છે તો તમને એકદમ ઇઝી લાગશે. એમાં બહુ થોડુંક એવું વાંચીને જશો તો આરામથી માર્ક સારા આવી જશે, કારણ કે એમસીક્યુ બેઝ જ એક્ઝામ રહેશે. અને 70 માર્કના એમસીક્યુ છે, પણ બધા 1-1 માર્કના નહીં, એમાંય તે પાછા અમુક 1 માર્કના 2 માર્કના. એકદમ પેપર સ્ટાઇલ સમજો એટલે આઈડિયા આવી જશે, જેનું આપણે અલગથી સમજાવશું. એટલે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ પછી 2 સબ્જેક્ટ છે એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગ, જે તમે ફર્સ્ટ સેમમાં પાયથન શીખી ગયા એનું એડવાન્સ લેવલ, જેમાં જીટીયુ મિડ સબમિશન વાયવા આવશે. અને પછી છે નેક્સ્ટ લાસ્ટ ફંડામેન્ટલ્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ, એટલે હવે તમને સોફ્ટવેર ડેવલપમેન્ટનું ફંડા શીખવાડશે. એમાં પણ જીટીયુ મિડ જ છે, સબમિશન વાયવા નથી. એટલે ખરેખર તમે જે જીટીયુ અને મિડ એક્ઝામ દેવાની હોય એ સબ્જેક્ટ થોડાક અઘરા અને ધ્યાન રાખવા જેવા હોય એવા ગણો તો ટોટલ 6 સબ્જેક્ટ થયા. એમાં સીપીડીપી જે પણ આપે છે, જે વચ્ચે 3 કીધા એમાંથી એક, એ પણ બહુ કન્સિડર ન કરો તો ખાસ 5 સબ્જેક્ટમાં તમારે ધ્યાન રાખવાનું છે. આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે.